કડી એપીએમસીની ખેડૂત પેનલના 10 ઉમેદવારોની ચૂંટણી યોજાઈ છે, ત્યારે સવારથી જ કડી એપીએમસીના કાર્યાલયની સામે શેડની નીચે મતદારોને ઉત્સાહ જોવા મળ્યો। સવારથી જ મતદારોને લાંબી કતારો મતદાન મથક ઉપર જોવા મળી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી યોજાઈ, જેમાં કડી એપીએમસીના વેપારી વિભાગના 4 ડિરેક્ટરો અને સહકારી ખરીદ વેચાણ મંડળી વિભાગમાં એકમાત્ર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ થયા છે। છેલ્લા ઘણા સમયથી કડી એપીએમસીને ચૂંટણીને લઈને અનેક તર્ક વિતર્ક રસાકસી સામે આવી હતી। આંતરિક વિખવાદના કારણે 25 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા, જેમાંથી 10 ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ મળતા 10 ઉમેદવારોએ મેન્ડેટ મળેલ ઉમેદવારોને ટેકો આપ્યો હતો। મંગળવારે 10 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને 2 કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે ચૂંટણી યોજાઈ હતી। કડી એપીએમસીના કાર્યાલયની સામે શેડમાં 2 મતદાન બૂથો પર જૂની પ્રક્રિયા સવારથી ચાલી રહી છે, જ્યારે સવારે 9 વાગ્યાથી 5 વાગ્યા સુધી ચૂંટણી યોજનાર છે, જેમાં સવારે 9 વાગ્યાથી મતદારોની મતદાન બૂથ ઉપર લાંબી કતારો જોવા મળી અને ઉત્સાહ જોવા મળ્યો। છેલ્લા 20 વર્ષ બાદ એપીએમસીમાં ચૂંટણી યોજાઈ છે, તેમજ કડી માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અને મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદ પટેલના કારણે ભાજપનું જોર જોવા મળી રહ્યું છે। ત્યારે કડી તાલુકાની 69 સેવા સહકારી મંડળીઓના 782 મતદારો કડી એપીએમસીની ચૂંટણીમાં મતદાન કરશે। સવારથી જ મતદાન મથક ઉપર ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા મતદારોની લાઈનો જોવા મળી હતી।